આપણું કમરનો રોગ થયો છે. જુઓ તમારું ધ્યાન જો લાગી ગયું ને પકડે. આ કોરોનામાં ઘણા મરી ગયા સાહેબ. કમરનો બાટલો આ બધા બાટલા મળે, મરનો બાટલો નહીં મળે એની ચિંતામાં જતા રહે. અને આ કોરોનાની અંદર સાહેબ રખડ્યા. આ જનકભાઈ જેવા કોરોના થયેલા ના મારો ગુરુ પેલો, અરે મને વળગી પણ સાહેબ ના ગુરુ તમને છોડું ના, એટલે હું ગુરુ નહીં, આ તો દેશ. પણ સાહેબ વળગો તો જે થયું થાય તમે તો હું સુખ મહંગાથી રહ્યા તો દુઃખ મહંગાથી રહેવાય. જવાનું તો જશે, જે થવાનું થશે સાહેબ. તો અમે બધા ભેગા રહ્યા. અરે અરુણાબેન સાહેબ એમને એ સમયની અંદર સેવા કરી સાહેબ, એમના કપડાં ધોયા બધું કર્યું. તો એ અરુણાબેનને કોરોના ના થયું. કાકા તો મનનું કોરોના લાગતું હતું બધું, આ મનનું કોરોના લાગે છે, કોઈ રોગ લાગતા નથી. તો રામ નામ કે ઔષધિ ખરે ખતસે ખાય, અંગ પીડા વ્યાપે નહીં, મહારોગ પણ મટી જાય સાહેબ. આ ઔષધિ એવી છે ગુરુની બતાવેલી, પણ એ ઔષધિનો ઉપયોગ કરે તો પરિણામ આવે. અને આપણે સાચું જ્ઞાન જો ભૂલી જાય તો કોઈ પણ વર્ણાશ્રમ આપણે અવતાર લીધો હોય ભૂલ આપણે છે. બ્રાહ્મણ હતો અને ગયો, ઘર પૂછ્યું ના, પાણી પી લીધું અને કે પૂછ્યું કે ભાઈ આ ઘર કોનું છે? કે આવજે હું તો ભંગ્યો છું. સાચું બોલી ગયું, હું તો ભંગ્યો છું. એટલે બ્રાહ્મણ કે વટ લઈ ગયું. એટલે તું કેવો વટ લઈ ગયો? ખાતરી તો કર. પછી જ્ઞાની પુરુષ મળ્યા. હવે કે મારું જીવન નકામ છે, મારે તો મરી જવું પડે. એટલે એક મહાપુરુષ મળ્યા, એમને કે 18 પાલો મંગાયો, 18 પાલામાં પાણી ભર્યું અને કીધું કે ભાઈ તું જે પાલામાંથી પાણી પીધું હોય એ પાલામાં થૂક. કે આ તો બધામાં પાણી છે, હું હમાં થૂકું? તો કે તને ખાતરી હે ને તું પીધું હશે તો પાણીની? તો પછી પાણીનું ઉદ્ભવસ્થાન શોધી કાઢ્યું. પાણીનું ઉદ્ભવસ્થાન ક્યાંથી? આકાશમાંથી પાણી આવે, શુદ્ધ થાય, નદીમાં જાય, નદીમાંથી દરિયામાં જાય, કુવા વાળામાં પાણી ઉપરથી આવે છે. ક્યાંથી આવે છે? ડેમોમાં જ પાણી આવે છે. ક્યાંથી આવરું ક્યાંથી આવે છે? તો પાણી તો પરમાત્માના ઘરનું છે, પાણીને કોઈના ઘરનું છે નહીં. એટલે પરમાત્માનું આધીન છે, પરમાત્માનું સર્જન છે. એમાં તમે મારું તારું કરી બધું ખોટું છે. પણ સાત્વિકતા જેટલી રાખી હોય એનું ફળ કીધું, સાત્વિકતા રાખો જેટલું. કાકા સંગદોષ જેમ કીધું છે, વિચારો નહીં પણ સંગદોષ લાગી છે. આપણે દારૂડિયા ભેગા બેસ્યા તો દારૂ કરી દે. જે વ્યસની હોય એનું વ્યસન તમને વળગાડી દે સાહેબ. પણ આપણે જન્મ્યા માના પેટમાં તારે ક્યારેય વ્યસન હતું આપણને. એટલે વ્યસનની પડીકીઓ પર આ ગુટખા તમાકુની પડીકીઓ પર લખ્યું છે કે આરોગ્યને નુકસાન કરતા છે. આ તમારે છતાંય આપણે પાછા નખ્યા છે મોલ્યો. એટલે ભાઈ ચેતવણી આપી છે, નોટિસ આપી છે કે આ પોઈઝન છે, તો એ ચિંતા નહીં આપણને, ખાખા જ કરીએ છીએ. તો પછી આપણે શરીર બગડ્યામાં કોનો દોષ? પણ કયો આપણા શરીરને આપણે ના આચવે તો કોણ આચવે? શરીરની શુદ્ધતા આપણે આચવવાની છે, પણ જે તે આપણે નગ્ન કરીએ તો કોનો દોષ? આપણો દોષ છે. એટલે આપણે જે કરતા કરવા દેવાનું, કોઈને આપણે છોડાવી શકીએ નથી, પણ આપણે આપણું ધ્યાન રાખવાનું. મારે છે કેમ, હું ખાઉં છું કેમ, મારું પોતાનું ધ્યાન રાખવાનું. જગત શું કરે જોવા જશો તો કોઈને કેવા વાસીશો તો ઝઘડા થશે કે ભાઈ તું ડાયો તારા ઘર રવા દે, એમ જ કહે છે આપણને. એના કરતા કોઈને કહેવું નથી. આ તો કોઈ સમજણ વાળો પુરુષ હોય ને, કોઈ ચેતે પૂર્વજન્મ લેનારો હોય ને, ચેતવાળો હોય ને, જાગવાળો હોય ને, એવો કોઈ જાગેલો હોય તો જગાડે સાહેબ. લોકો આજે 4 વાગે 5 વાગે જાગી મને ફોન કર્યો. હું તો જો કે જાગતો જ હતો, પણ એમને ફોન કર્યો ત્યારે આપણે ઉઠી જાય ખટલામાંથી. એમ જાગતો હોય એ જગાડે સાહેબ. અને સૂર્ય ઊંઘ એટલે રાજાએ કીધું ભાઈ સૂર્ય ઊંઘે જોઈએ તું. તો પેલા પડધોરી કીધું લાવ બેટરી લાવ, હું જોતા હું સૂર્ય ઊંઘે છે કેમ. સૂર્યનું જોવા માટે બેટરીની જરૂર પડે. તો આ પ્રકાશ સારું છે, આ દિવ્ય પ્રકાશ સારું છે. દિવ્ય પ્રકાશ થવો જોઈએ, દિવ્ય પ્રકાશ છે. અને દિવ્ય પ્રકાશની અનુભૂતિ થાય ત્યારે ફેરો સફળતા આપે. એટલે અમારે સમજદાર તો કે દિવ્ય જ્ઞાન, દિવ્ય સ્પર્શ, દિવ્ય રૂપ આ બધાને તમે અડો, પણ તમારી મન ચલાવન ન થવું જોઈએ. તમારું જો મન ચલાવન થયું તો નહીં મેળ પડે. બસમાં બેઠા હોય, ભાઈ બેઠી હોય, ભાઈ બેઠી, આપણો કોઈ વિકાર થતો નથી. ડોક્ટર ભાઈઓને તપાસ કરે, સ્તન ઉપર તપાસ કરે છે, પણ એ હેતુ છે રોગ તપાસવાનો હેતુ છે. તે બંધનમાં નથી આવતું. પણ આપણે માયામાં પડીએ તો પછી આપણે માયા પડી એટલે બંધનમાં આવીએ છીએ. એટલે નિર્દોષ ભાવે કરેલો નિર્દોષ આનંદ ગમે ત્યાંથી લો તમે. નિર્દોષ પોતે સાક્ષી છે, દોષ પણ આવવું જોઈએ. નિર્દોષ હોવું, સત્ય પર ચાલતો હોવું જોઈએ, બધામાં પરમાત્મા દેખાવતો હોવું જોઈએ સાહેબ. નકર કઈ સ્પર્શ કરવા જેવું નથી. તમે જે સ્પર્શ કરો ને એ બધું વર્ગણ જ છે. બધું એના ગુણધર્મો તમારે આવી જ હોય. એમ દેવી દેવતાઓ બધા જ છે, પણ આ બધા દેવી દેવતાઓનું વેદો અને ઉપનિષદોનું બધું કેમ રચ્યું, કેમ અનુભૂતિથી આ શબ્દો તો બધા આમાંથી ઉઠે છે. ત થ દ ધ જુઓ
કશી શબ્દ ઉઠે છે મૂળ કે શબ્દ સોહમ સોહમ તો બધા કરે પણ સોહમનો ભેદ ખોલી હોય એ ખબર પડે કે તે હું છું ને કે શબ્દમાં તો સમજ પણ સમજ્યા પછી શબ્દને છોડી દેવાનો છે. શબ્દને છોડી દેવાનો તો જ બોલનારની અનુભૂત થાય નથી. પણ આ ક્રિયા કરે કોણ એ પ્રશ્ન છે. આપણે તો જગતમાં ચક્રમાં એટલા બધા મારું પૂરું થાય મારું ઓમ થાય એટલે પૂરું થશે કે નહીં થાય તારો સમય આવશે કાળ કોઈ છોડતો નથી.